નમસ્કાર મિત્રો, એલેક્સ ક્લાસીસ ઈડર રજૂ કરે છે સ્કૂલ એજ્યુકેશનની સિરીઝ, જેમાં ધોરણ 6 થી 12ના અંગ્રેજી વિષય ગુજરાતી મીડિયમના તમામ પાઠોનું લાઇન બાય લાઇન વિશ્લેષણ કરવામાં આવશે. તો આજે જ આ એલેક્સ ક્લાસીસ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને અંગ્રેજી વિષયના લેસનને સરળતાથી સમજો. તો ચાલો આપણે જોઈએ આજનું લેસન. હેલો ફ્રેન્ડ્સ, ટુડેઝ લેસન ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન. આ વન્ડરફુલ ક્રિએશનનો મતલબ થાય છે એક અદ્ભુત સર્જન. This is very important lesson in standard 10. Let's see this lesson line by line. The good Lord was extremely busy that day. ભગવાન તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. તેમનો આ ઓવરટાઈમનો 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તે ખૂબ જ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે એન એન્જલ એપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, ત્યાં એક દેવદૂત આવે છે અને કહે છે, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ જીવને બનાવવા માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. Do you want to know the details? ભગવાન પછી અહીંયા કહે છે કે તે સાચું છે, શું તું આની માહિતી જાણવા માગે છે? What are they? The angel was curious. તો અહીંયા આતુરતાથી દેવદૂત પૂછે છે કે કઈ બાબતો છે તે. All her parts should be movable and replaceable too. ભગવાન પછી કહે છે કે તેણીના બધા જ અંગો હલનચલન કરી શકે એવા અને બદલી શકાય તેવા હોવા જોઈએ. She has a lap that disappears when she stands up. તેણીની પાસે એક ખોડો છે, જ્યારે તે ઊભી થાય છે ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything. ઇન્ડોનો મતલબ અહીંયા મિત્રો થાય છે પ્રદાન કરવું, કંઈ શક્તિ પ્રદાન કરવી. તો ભગવાન અહીંયા કહે છે કે મારે એક એવી ચુંબન જેવી શક્તિ અહીંયા પ્રદાન કરવી છે આની અંદર કે જે દરેક પ્રકારનો ઇલાજ કરી શકે. ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, દરેક પ્રકારનો ઇલાજ કરી શકે, તૂટેલા પગથી લગાવી અને તૂટેલા હૃદય સુધીના દરેક પ્રકારના ઇલાજ કરી શકે એવું આની અંદર એક ચુંબન મારે પ્રદાન કરવું છે. મોરઓવર she has to have 6 pairs of hands. તદ ઉપરાંત તેની પાસે 6 જોડી હાથ હોવા જોઈએ. she must be able to run on any food available. જે પણ ખોરાક ઉપલબ્ધ હોય તેના ઉપર તેણી નિર્વાહ કરી શકે તેવું હોવું જોઈએ. and should have 3 pair of eyes. અને તેણીની પાસે 3 જોડી આંખો હોવી જોઈએ. The angel shook his head slowly and said, a mighty impossible task. તો મિત્રો અહીંયા દેવદૂત ધીમેથી એનું માથું હલાવે છે અને કહે છે કે આ તો ખૂબ જ અશક્ય કાર્ય છે. I suppose 6 pairs of hands? No way. હું 6 જોડી હાથ અસંભવ છે. પછી ભગવાન કહે છે, નો, ધીઝ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. આ હાથ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. ભગવાન કહે છે કે
હાથ તો મારા માટે સમસ્યા નથી, પણ જે આંખોની જોડી જે છે એ મને થોડી મૂંઝાઈ રહી છે, એમાં હું થોડો કન્ફ્યુઝનમાં છું. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. તો અહીંયા દેવદૂત કહે છે કે ઓહ, તમે માતાનું એક પ્રતિબિંબ બનાવી રહ્યા છો, મૂર્તિ બનાવી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈઝ, પરંતુ 3 જોડી આંખો. વોટ ફોર? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલ દેવદૂત અહીંયા રસપૂર્વક પૂછે છે ભગવાનને. 1 pair that sees her children through closed doors. એક જોડી આંખ તો બાળકોને બંધ દરવાજાની અંદર જ એ સમજી શકે માતા. એન્ડ another pair to look at the children and say I understand and I love you. અને બીજી જોડી I love you without uttering a word. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર માતા બાળકને, બીજી જોડી આંખ એના માટે છે કે એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર માતા એમ કહી શકે કે હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. એન્ડ third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડી જે છે એ દરેક રહસ્યમય વાતો જાણી શકે આંખ ખોલ્યા વગર. Lord requested the angel, please go to bed, do not take so much trouble in a single day. તો દેવદૂત અહીંયા ભગવાનને વિનંતી કરે છે કે તમે થોડો આરામ કરી લો ભગવાન, એક જ દિવસમાં તમે આટલી બધી તકલીફ ના લો. I cannot, he refused. તે ભગવાન અહીંયા ઇનકાર કરે છે, હું આવું કરી શકું નહીં. I have almost completed the work. મેં લગભગ મારું કામ પૂરું કરી નાખ્યું છે. I have put the best of my ideas into this model. મારી પાસે જેટલા પણ શ્રેષ્ઠ આઈડિયાઓ, વિચારો હતા બધા જ મેં આની અંદર નાખી દીધા છે. Now this mother will heal herself when she is sick. આ માતા જ્યારે પણ બીમાર પડશે ત્યારે તે પોતાની જાતે જ એનો ઈલાજ કરી નાખશે, સાજી થઈ જશે. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. તો ફક્ત અડધો કિલો કેબેજ ઉપર ઘરના 6 સભ્યોને એ એનું નિર્વાહ કરી શકે, જમાડી શકશે. એન્ડ she would manage a child's bath, study, food, sleep. અને તે બાળકોના સ્નાન કરવાનું, રમવાનું, ભણવાનું, ખાવાનું, ઊંઘવાનું બધું જ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. બિલકુલ કંટાળો કર્યા વગર તે બાળકોના તમામ કામો કરી નાખશે. ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર. દેવદૂત આ માતાનો જે મૂર્તિ છે તેને નજીક જાય છે. હી ટચડ ઇટ. તે તેને અડે છે. એન્ડ સેડ. અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ. આ ખૂબ જ નરમ છે, નાજુક છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પરંતુ ભગવાન એકદમ ઉત્તેજનામાં આવીને કહે છે, પરંતુ તે અંદરથી ખૂબ જ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજાઇન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ ઇન્ડ્યોર. તું કલ્પના પણ નહીં કરી શકે કે આ માતા શું કામ કરી શકશે અને શું એ સહન કરી શકશે. કેન ઇટ થિંક? દેવદૂત અહીંયા પૂછે છે, શું તે વિચારી શકે છે? Not only she can think but can reason and compromise too, said the Lord. ભગવાન કહે છે કે તે ફક્ત વિચારી જ નથી શકતી, પરંતુ તે બુદ્ધિપૂર્વક નિર્ણયો પણ લઈ શકે છે અને સમાધાનો કરી શકે છે. The angel was impressed. તો દેવદૂત અહીંયા ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે. He went closer to the model and moved his finger across the cheek. તે આ મૂર્તિના નજીક જાય છે અને તેના ગાલ ઉપર એની આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અને દેવદૂત કહે છે કે હે ભગવાન, આની આંખોમાંથી તો પાણી ટપકી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર.
I have not put it there. It is a miracle, the Lord exclaimed. ભગવાન કહે છે આ કેવી રીતે બન્યું? મેં તો એને મૂક્યું ન હતું તે. ઇટ મસ્ટ બી ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આ આંસુ જ હોવા જોઈએ, મેં એને ત્યાં મૂક્યું ન હતું. ઇટ્સ અ મિરેકલ. આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. તો લોર્ડ અહીં ભગવાન અહીંયા અચાનક બોલી ઉઠે છે કે આ એક ચમત્કાર છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂત અહીંયા ભગવાનને પૂછે છે કે ભગવાન આ આંસુ શાના માટે છે? તો ભગવાન જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ એક બેજોડ છે, યુનિક છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ કે આ આંસુ કદાચ હોઈ શકે દર્દનું, આનંદનો, ગર્વનો, નિરાશાનો, એકલતાનો. ભગવાન દેવદૂતને સમજાવે છે આ રીતે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન. પછી દેવદૂત બોલે છે અંતમાં કે શું અદ્ભુત સર્જન છે ભગવાન. આજનું આ લેસન એલેક્સ ક્લાસીસ ઈડર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આવા અંગ્રેજી વિષયના તમામ પાઠોને લાઇન બાય લાઇન ઊંડાણથી સમજવા આજે જ આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.